વેલકમ ટુ ચેતુસ કિચન। આજે આપણે બનાવીશું ટેસ્ટી એવા આપણે કેળાના ભજીયા બનાવવાના છે। તો એના માટે આપણે અહીંયા 2 કાચા કેળા લઈ લીધા છે, 1 ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ લીધી છે, પોણી ચમચી જેટલા તીખાનો દરદરો ભૂકો લઈ લીધો છે, લીલા ધાણા, મીઠું અને 1 કપ જેટલો આપણે ચણાનો લોટ લીધો છે। હવે આપણે કેળાને છોલી લેવાના છે। એની આપણે છાલ ઉતારી લેવાની છે કેળાની। છીલણિયાથી પણ કરી શકો ને ચાકુથી પણ ઉખેડી શકો, તમને જે રીતે ફાવે એ રીતે છાલ આપણે એની ઉતારી લેવાની છે બધી, જો આવી રીતે। તો આવી રીતે આપણે આખા કેળાની છાલને ઉતારી લેવાની છે। કેળાને આપણે છાલ ઉતારી લીધી છે અને પાણીમાં રાખી દઈશું, નહીંતર એ કાળું પડી જાય। સેમ આપણે 2 કેળાની એ જ રીતે છાલ આપણે ઉતારી લેવાની છે। અહીં આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરશું, તો સ્વાદ મુજબ આપણે મીઠું ઉમેરી દીધું છે। મરી પાવડર ઉમેરી દઈશું, આદુ મરચાંની પેસ્ટ અને લીલા ધાણા, એટલા ચપટી જેટલા મીઠા સોડા લઈશું। એ ભજીયાના સોડા છે, ઉપરથી આપણે લીંબુ ઉમેરી દઈશું એટલે આપણે સોડા એક્ટિવેટ થઈ જાય। અહીંયા થોડું થોડું પાણી ઉમેરી અને બેટરને તૈયાર કરી લઈશું। અહીં આપણે બેટર તૈયાર કર્યું છે, ત્યાં સાઈડ ઉપર તેલ પણ ગરમ થવા રાખી દીધું છે। બટેકા પૂરી જે ભજીયા બનાવીએ છીએ એના જેવું જ આપણે બેટર તૈયાર કરવાનું છે, અને સાઈડ ઉપર રાખી દઈએ। અને જે આપણે કેળા પાણીની અંદર રાખેલા છે, કેળાની આપણે ચિપ્સ તૈયાર કરી લઈએ। તો હવે આપણે ચિપ્સ પાડી લેશું। જે બટેકા ન ખાતા હોય આવી રીતે કેળાના ભજીયા ખાઈ શકે। કેળાની આવી રીતે ચિપ્સ બોળી અને ઉમેરી દેવાનું છે। અહીંયા આપણું તેલ સરસ ગરમ જ થઈ ગયું છે। જેટલા આવશે એટલા આપણે પાડી લઈશું ભજીયા। ફેરવીને આપણે 2 સાઈડથી સરસ પકાવી લેવાના છે। તો અહીં આપણા ભજીયા તૈયાર થઈ ગયા છે, તો ભજીયાને આપણે બહાર લઈ લઈશું। જેવી રીતે બટેકા પૂરીના ભજીયા તૈયાર થાય છે, સેમ એ જ રીતે આપણે આ ભજીયા પણ તૈયાર થાય છે। સેમ એ જ રીતે આપણે બીજા કેળાના પણ ભજીયા એવી જ રીતે આપણે ઉતારી લેવાના છે, એટલે કે તળી લેશું આપણે તેલની અંદર ઉમેરીને મસ્ત એવા ભજીયા તૈયાર કરી લેશું। મારી આ કેળાના ભજીયાની રેસીપી તમને કેવી લાગે છે એ મને જરૂર કમેન્ટ કરજો, અથવા તો તમે કઈ બીજી એવી રેસીપી જોવા માંગો છો એ મને કમેન્ટ કરજો। તો
તો સેમ આ જ રીતે આપણે બધા જ કેળાના ભજીયા આવી જ રીતે આપણે તૈયાર કરી લેવાના છે. તો આપણા ભજીયા તૈયાર છે, એ પણ આપણે ડીશની અંદર લઈ લેશું. તો અહીંયા સુપર ટેસ્ટી એવા કેળાના ભજીયા તૈયાર છે. જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોનને દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસીપી કેવી લાગી. તો આવજો.